ઓર્ડર ઓર્ડર જજ સાહેબનો અવાજ કોર્ટરૂમમાં ગુંજ્યો. સાધના વિરુદ્ધ સુધીરના છૂટાછેડાનો કેસ. બંને પક્ષોની દલીલો અને તેમના સંબંધોના ગહનતાને ધ્યાનમાં લેતા કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચે છે કે આ સંબંધ આટલી સરળતાથી સમાપ્ત કરી શકાય નહીં. સુધીરે આશ્ચર્યથી પોતાના વકીલ તરફ જોયું. આ શું કહી રહ્યા છે? સાધનાના વકીલ પણ ઊભા થઈ ગયા. પરંતુ જજ સાહેબે મારા અસીલ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ એકબીજાની સાથે રહી શકે તેમ નથી. તેમના વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી. જજે પોતાના ચશ્મા ઉતાર્યા અને બંનેને ધ્યાનથી જોયા. વકીલ સાહેબ, સંબંધોની ફક્ત કાનૂની દસ્તાવેજો નથી હોતા. મેં આવા ઘણા કેસ જોયા છે. ગુસ્સામાં, ઉતાવળમાં લોકો છૂટાછેડાનો નિર્ણય લઈ લે છે, બાદમાં પસ્તાય છે. તેથી જ કાયદામાં કુલિંગ ઓફ પીરિયડની જોગવાઈ રાખવામાં આવી છે. પરંતુ જજ સાહેબ, બસ હવે કોઈ દલીલ નહીં. જજ સાહેબના અવાજમાં સખ્તાઈ આવી ગઈ. અદાલત સાધના અને સુધીરને 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ આપે છે. આપ બંને એક જ છત નીચે પતિ પત્નીની જેમ રહેશો. શું? સુધીર અને સાધના એક સાથે ચીસો પાડી ઉઠ્યા. આ અશક્ય છે. સુધીર ઊભો થઈ ગયો. હું આ સ્ત્રીની સાથે એક દિવસ પણ નહીં રહી શકું, અને હું પણ આ માણસનું મોં જોવા માંગતી નથી. સાધના પણ બોલી, હું તેના ઘરે પાછી નહીં જાઉં. જજ સાહેબે ઊંડો શ્વાસ લીધો. જો આપ બંનેને કાનૂની રીતે છૂટાછેડા જોઈએ છે તો તમારે કોર્ટનો આદેશ માનવો જ પડશે. આ 6 મહિનામાં તમે તમારી જવાબદારીઓ નિભાવશો. જો કોઈ પણ પક્ષ આ શરત તોડે છે તો છૂટાછેડાની અરજી હંમેશા માટે રદ કરી દેવામાં આવશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હા, જજે સુધીર તરફ જોતા કહ્યું, પતિ પોતાની પત્નીની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખશે અને પત્ની ઘરની જવાબદારી સંભાળશે. કોઈ બહાનું ચાલશે નહીં. પતિ પત્ની થોડો સમય સાથે વિતાવે, વાતચીત કરે અને સંબંધ બચાવવાનો પ્રયાસ કરે. સાત મનની વિચારે કે શું તમે બંને ખરેખર અલગ થવા માંગો છો કે પછી સંબંધ સુધારી શકો છો. સુધીર અને સાધના એકબીજાને તાકી રહ્યા હતા. તેમની આંખોમાં આગ હતી. એકબીજાની સાથે રહેવું, એ પણ 6 મહિના. આ તો કોઈ સજાથી ઓછું નહોતું. પરંતુ જજ સાહેબ, સાધનાને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. અદાલતે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. હવે પછીનો કેસ. જજ સાહેબે હથોડો પછાડ્યો અને કેસ બંધ થઈ ગયો. કોર્ટની બહાર સુધીર ગુસ્સામાં દિવાલ પર મુક્કા મારી રહ્યો હતો. 6 મહિના? 6 મહિના તે સ્ત્રીની સાથે કેવી રીતે રહીશું? શાંત થઈ જાવ સુધીરજી, વકીલે કહ્યું. બસ 6 મહિનાની જ વાત છે. તેને એક સજા સમજીને કાઢી નાખો, પછી હંમેશા માટે આઝાદી. બીજી તરફ સાધના પોતાની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી. માં, મારે ફરીથી તે જ ઘરમાં જવું પડશે. તે જ માણસની સાથે હું નહીં રહી શકું. માં, તે રડી રહી હતી. હિંમત રાખ બેટા, 6 મહિનાની જ વાત છે. પછી હંમેશા માટે છુટકારો મળી જશે. સાધનાએ આંસુ લૂછ્યા. 2 કલાક પછી સુધીર પોતાની કારમાં સાધનાના ઘરની બહાર તેની રાહ જોઈ રહ્યો હતો. સાધના પોતાની બેગ લઈને આવી અને પાછળની સીટ પર બેસી ગઈ. સુધીરે કાચમાંથી તેને જોઈ. કંઈ ન કહ્યું, બસ કાર સ્ટાર્ટ કરી દીધી. આખા રસ્તે બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ. રેડિયો પર એક જૂનું ગીત વાગી રહ્યું હતું, હમ બને તુમ બને એક દૂજે કે લીએ, જેને સાંભળીને બંને અસહજ થઈ ગયા. પછી સુધીરે ગુસ્સાથી રેડિયો બંધ કરી દીધો. ઘર પહોંચીને સાધના પોતાનો બેગ લઈને ગેસ્ટ રૂમ તરફ આગળ વધી. ઊભી રહે, સુધીરે કહ્યું. ગેસ્ટ રૂમમાં નહીં, પોતાના રૂમમાં રહે, સુધીરે ઠંડા અવાજમાં કહ્યું. કોર્ટે અમને પતિ પત્નીની જેમ રહેવા કહ્યું છે, તો અમે એક જ રૂમમાં રહીશું. સાધના સતબત થઈ ગઈ. શું? ના, હું તારી સાથે એક રૂમમાં નહીં રહી શકું. તો ન રહે. સુધીરે કહ્યું. જા, પોતાના વકીલને કહે. કેસ રદ થઈ જશે અને પછી સડતા રહેશો જિંદગીભર આ જ સંબંધમાં. સાધના પાસે કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ પોતાનો બેગ લઈને બેડરૂમ તરફ ચાલી ગઈ. તે જ બેડરૂમ જે ક્યારેક તેમના પ્રેમનો સાક્ષી હતો. દરવાજો ખોલતા જ તેને તે બધું યાદ આવી ગયું. દિવાલો પર તેમના લગ્નની તસવીરો, બેડ પર રાખેલો તે મોટો ઓશિકો જેના પર તે બંને સાથે સૂતા હતા. સાધનાની આંખોમાં આંસુ આવી ગયા. સુધીર બહાર લિવિંગ રૂમમાં ઊભો હતો. તેને કોર્ટના નિર્ણય પર ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેણે પોતાના દિલને સખત કરી લીધું. 6 મહિના, તેને પોતાની જાતને કહ્યું. બસ 6 મહિનાનો વનવાસ, પછી બધું ઠીક થઈ જશે. પરંતુ તે નહોતો જાણતો કે આ સમય તેની જિંદગીનો સૌથી મોટી પરીક્ષા થવાનો હતો. તે 6 મહિનાના વનવાસના શરૂઆતના દિવસો કોઈ સજાથી ઓછા નહોતા. પહેલી રાત્રે જ સુધીરે પલંગની વચ્ચે ઓશિકાઓની એક દિવાલ ઊભી કરી દીધી હતી. એક સીમારેખા જેને ઓળંગવાની મંજૂરી કોઈને નહોતી. સાધના જ્યારે સવારે ઉઠી તો તેને જોયું કે સુધીર પહેલાં જ ઉઠીને જતો રહ્યો હતો. સાધના બાથરૂમમાં ગઈ તો કાચની સામે શેવિંગનો સામાન ફેલાયેલો પડ્યો હતો. થોડીવાર પછી સુધીરનો ભીનો ટુવાલ પલંગ પર પડ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એ જ આજ તો જેના પર ક્યારેક સાધના પ્રેમથી લડતી તો ક્યારેક જકડી પડતી. આજે એ બધું જોઈને તેના મનમાં નફરતનો એક લાવા ઉકળી ઉઠ્યો. તેને ટુવાલ ઉપાડ્યો અને ગુસ્સાથી જમીન પર ફેંકી દીધો.
ક્યારેય નહીં સુધરી શકે આ માણસ. તે ગુસ્સાથી ચીસો પાડી કિચનમાં જઈને તેણે ગેસ સળગાવ્યો. ચા બનાવવા લાગી. 1 કપ પછી અટકી ગઈ. તેને જજ સાહેબના શબ્દો યાદ આવી ગયા. પતિ પત્નીની જેમ રહેવું પડશે, જવાબદારીઓ નિભાવવી પડશે. તેને દાંત પીસી લીધા. ફોર્માલિટી તો કરવી પડશે. તેને અનિચ્છાએ બીજો કપ કાઢ્યો. 2 કપ ચા બનાવી. સુધીર બાલ્કનીમાં પોતાની ખુરશી પર બેઠો લેપટોપ પર કામ કરી રહ્યો હતો. સવારના 7 વાગ્યે પણ તેની આંખો સ્ક્રીન પર ચોંટેલી હતી. સાધનાએ ચાની ટ્રે ઉઠાવી અને બહાર આવી. તેને કંઈ પણ બોલ્યા વિના 1 કપ સુધીરની સામેના ટેબલ પર મૂક્યો. સુધીરે ઉપર જોયું પણ નહીં. બસ હું કહ્યું અને ફરીથી લેપટોપમાં જોવા લાગ્યો. સાધના બાલ્કનીની રેલિંગ પાસે જઈને ઊભી રહી ગઈ. તેણે ચાની ચૂસકી લીધી ત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર તેની નજર પડી. ત્યાં વૃદ્ધ અંકલ મિસ્ટર રમેશ મહેતા તેમના ફ્લેટની બહાર ઊભા હતા. સુધા, અરે ભાઈ ક્યાં છો? રમેશજી બોલાવી રહ્યા હતા. આવું છું જી, બસ 2 મિનિટ. અંદરથી સુધાજીનો અવાજ આવ્યો. તું દર વખતે 2 મિનિટ કહે છે અને 10 મિનિટ લગાવે છે. રમેશજીએ હસતા હસતા કહ્યું, તો શું કરું? તમારા માટે તૈયાર થવામાં સમય તો લાગે જ ને. નહીં તો તમે જ કહેશો કે હું સારી રીતે તૈયાર નથી થતી. કહેતા સુધાજી બહાર આવ્યા. તેમના સફેદ વાળમાં લાલ ગુલાબનો ગજરો લાગ્યો હતો. અરે વાહ, આજે તો તું વધુ સુંદર લાગી રહી છે. રમેશજીની આંખો ચમકી ઉઠી. ચાલને પણ, કોઈ સાંભળશે તો શું કહેશે? વૃદ્ધ થઈ ગયા પણ હજી પણ રોમાંસ જ સૂજે છે. કહેતા સુધાજી શરમાઈ ગયા. રમેશજી પાસે આવ્યા અને પ્રેમથી તેમના ગજરાને ઠીક કરવા લાગ્યા. આ થોડો ત્રાસો થઈ ગયો હતો. હવે બિલકુલ પરફેક્ટ. અરે હવે ચાલને, સુધાજી બોલ્યા તો રમેશજીએ તેમનો હાથ પકડી લીધો અને બંને હાથમાં હાથ નાખીને વાતો કરતા કરતા હસતા હસતા શેર પર જઈ રહ્યા હતા. આ બધું જોઈને સાધનાનો ચહેરો ધમધમી ગયો. સુધીર પણ હવે ચા પીતા પીતા બાલ્કનીમાં ઊભો હતો. તે પણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. સાધનાએ ગુસ્સાથી સુધીરને જોયો. આ જુઓ, આવા હોય છે પતિ પત્ની, આવા હોય છે સંબંધો. 70 વર્ષની ઉંમરે પણ જુઓ કેટલો પ્રેમ છે એકબીજામાં. અને એક પતિ જે મને મળ્યો, કિસ્મત જ ફૂટેલી હતી મારી. સુધીરે ચાનો એક ઘૂંટ પીધો અને વ્યંગ્યાત્મક સ્મિત સાથે બોલ્યો, તો ઠીક છે ને, હવે થવા જઈ રહ્યા છીએ આપણે અલગ. હવે કોર્ટે જે સમય આપ્યો છે સાથે રહેવા માટે તેને તો જેમ તેમ કાપવો જ પડશે. નહીંતર હું તો તને 1 દિવસ પણ નથી સહન કરી શકતો. સાધનાની આંખો લાલ થઈ ગઈ. અને હું કઈ મરી જતી હતી તારી સાથે રહેવા માટે? હું તો પોતે જ તારાથી અલગ રહેવા માંગતી હતી. જેમ તેમ આ સમય કાપી રહી છું. ત્યારબાદ તો તારો ચહેરો પણ નહીં જોવું. એકવાર આઝાદી મળી જાય પછી હું પણ મારી જિંદગી મારી શરતો પર જીવીશ. સુધીરે કોઈ જવાબ ના આપ્યો. સુધીરના ઓફિસ ગયા પછી સાધનાએ વેર વિખેર ઘરને જોયું. સોફા પર પડેલા કુશન, ટેબલ પર મૂકેલા ચાના ખાલી કપ, ફ્લોર પર ફેંકેલો સુધીરનો ભીનો ટુવાલ, દરેક વસ્તુ જાણે તેને મોં ચડાવી રહી હતી. આ ઘર ક્યારેક તેનું પોતાનું હતું. તેને એક એક ખૂણો ખૂબ પ્રેમથી સજાવ્યો હતો. પણ હવે આ માત્ર 4 દિવાલો હતી. એક કેદખાનું જ્યાં તેને 6 મહિના કાપવાના હતા. તે લિવિંગ રૂમમાં આવી અને સોફા પર બેસી ગઈ. તેની નજર સામેની દિવાલ પર લાવેલા તેમના લગ્નના ફોટા પર પડી. એક મોટી તસવીર જેમાં સુધીરે તેને પોતાની બાહોમાં ભરી રાખી હતી અને બંને ખડખડાટ હસી રહ્યા હતા. તેમની આંખોમાં માત્ર ને માત્ર એકબીજા માટે પ્રેમ હતો. એક એવો પ્રેમ જે દુનિયાની દરેક મુશ્કેલી સામે લડી જવાની હિંમત કરતો હતો. સાધનાની આંખો ભરાઈ આવી. તે ફોટા પાસે ગઈ અને તેના પર જામેલી ધૂળને પોતાની આંગળીઓની સાફ કરવા લાગી. અને જેવી ધૂળ હટી, યાદોનો એક આખો પ્રવાહ તેના દિલ અને દિમાગ પર છવાઈ ગયો. જ્યારે જિંદગી એક સુંદર સપનું હતી. તેમના એરેન્જ મેરેજ થયા હતા. પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરી લીધા હતા. સુધીર એક ફ્રેશર સોફ્ટવેર એન્જિનિયર હતો જેને હમણાં જ એક IT કંપનીમાં જોઈન કર્યું હતું. પગાર ઓછો હતો પણ સપના મોટા હતા. અને સાધના એક જીવંત છોકરી હતી જે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. તેને પૈસા કરતાં પ્રેમની કિંમત વધુ ખબર હતી. હું હજી વધારે કમાતો નથી, સુધીરે પહેલી મુલાકાતમાં જ ઈમાનદારીથી જણાવી દીધું. કંપનીવાળા દિવસ રાત કામ કરાવે છે. મોડે સુધી પણ કામ કરવું પડે છે. કદાચ હું તને એ બધો આરામ ના આપી શકું જેની તું હકદાર છે. સાધના હસી પડી. મને આરામ નહીં, તમારો સાથ જોઈએ છે. આપણે બંને મળીને આપણું આશિયાના બનાવીશું અને તેમને બનાવ્યું પણ ખરું. એક નાનકડું ભાડાનું ઘર જેને સાધનાએ પોતાના હાથે સજાવ્યું. સુધીરે દિવસ રાત કામમાં વ્યસ્ત રહેતો. ઘરમાં પણ રાતો સુધી જાગીને પ્રોજેક્ટની ડેડલાઇન્સ પૂરી કરતો અને સાધના તેનો દરેક પગલે સાથ આપતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તેમનો પ્રેમ એવો હતો કે લોકો દાખલા આપતા. તેઓ લડતા પણ હતા પણ તેમની લડાઈમાં પણ પ્રેમ છુપાયેલો રહેતો. સુધીરને પોતાની વસ્તુઓ ફેલાવીને રાખવાની આદત હતી અને સાધનાને સ્વચ્છતા પસંદ હતી. સુધીર આ ભીનો ટુવાલ ઓછામાં ઓછો
બા દોરી પર તો સૂકવી શકો છો તમે. સાધના ચીસો પાડતી, અરે યાર ભૂલી ગયો, સોરી. સુધીર આવીને તેને પાછળથી ગળે લગાવી દેતો, હવે માફ કરી દે મારી જાન. અને સાધનાનો બધો ગુસ્સો પીગળી જતો. ધીમે ધીમે સુધીરનું કરિયર સેટ થવા લાગ્યું. તેને પ્રમોશન મળ્યું, સિનિયર ડેવલપર બન્યો, ઘરમાં પૈસા આવવા લાગ્યા. તો એક મોટા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. સાધના, હવે તું નોકરી છોડી દે. એક દિવસ સુધીરે કહ્યું, હું ઈચ્છું છું કે તું આરામ કરે. હવે મારો પગાર સારો છે. સાધના પણ ઘરના કામ અને નોકરીનો બોજ એકસાથે ઉઠાવીને પરેશાન થઈ ગઈ હતી. ઉપરથી બંનેને એકબીજા માટે સમય પણ નહોતો મળતો. તેથી તેણે નોકરી છોડી દીધી. સાધનાને લાગ્યું કે કદાચ હવે સુધીર અને તે એકસાથે વધુ સમય વિતાવી શકશે. પણ થયું તેનું ઉલટું. સુધીર હવે ટીમ લીડ બની ગયો હતો. તેની જવાબદારીઓ વધી ગઈ. રાતભર તે કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. વીકેન્ડ પર તેણે ઓફિસ જવું પડતું, ઓન સાઇટ ટ્રીપ્સ માટે બીજા શહેરોમાં જવું પડતું. વધારે કમાવાની ચામાં, સારા પેકેજ મેળવવાની હોડમાં તે સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત સુધી ઘરે પાછો ફરતો. પછી ફરિયાદો શું થઈ? સુધીર, આજે ફરી મોડા આવશો શું? મેં તો વિચાર્યું હતું કે આજે આપણે ડિનર બહાર કરીશું. સોરી સાધના, પ્રોડક્શન ઇસ્યુ છે, રાત પર કામ કરવું પડશે. તું કંઈક બનાવીને ખાઈ લેજે. આવતા વીકેન્ડ પર પાક્કું બહાર ડિનર કરીશું. સુધીર, આ રવિવારે ક્યાંક બહાર જઈએ. ઘણા દિવસો થઈ ગયા. એક અઠવાડિયા પછી સાધના બોલી, નહીં સાધના, ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ છે. આવતા અઠવાડિયે પાક્કું. પણ તે આવતું અઠવાડિયું ક્યારેય ના આવ્યું. સાધના એકલી પડવા લાગી. તે ઘર આવે તે કરડવા દોડતું. તે સુધીર સાથે વાત કરવા માંગતી, પણ જ્યારે તે ઘરે આવતો ત્યારે એટલો થાકેલો હોય કે સીધો સૂઈ જતો. પછી એક દિવસ સાધનાએ સુધીરને ફોન પર ખુશખબર આપી, સુધીર, હું મા બનવાની છું. સુધીરની ખુશીનો પાર ન રહ્યો. તે દિવસે તે વહેલો ઘરે આવ્યો હતો. તેને સાધના તે ગોદમાં ઉઠાવી લીધી. હવે જો, હું મારા બાળક માટે બધું કરીશ. હું વધુ મહેનત કરીશ, મોટી કંપનીઓમાં જોઈન કરીશ, વધુ પેકેજ લઈશ. આપણા બાળકને કોઈ તકલીફ નહીં પડે. સુધીરને આટલો ઉત્સાહિત જોઈને સાધના હસી પડી. અને ખરેખર સુધીરને એક બહુ મોટી MNCમાં ઓફર મળી ગઈ. પેકેજ ડબલ હતું, પણ કામનું પ્રેશર પણ ડબલ થઈ ગયું. તે હવે સવારે 8 વાગે નીકળી જતો અને રાત્રે 11-12 વાગે પાછો ફરતો. સાધના એકલી ઘરમાં બેસી રહેતી. પ્રેગ્નન્સી દરમિયાન તેને સુધીરની સૌથી વધુ જરૂર હતી. પણ સુધીર હંમેશા લેપટોપમાં વ્યસ્ત રહેતો. બસ આ એક મોટો પ્રોજેક્ટ પૂરો થઈ જાય, તે કહેતો, પછી હું લાંબી રજા લઈશ. આપણે ત્રણેય સાથે ફરવા જઈશું. સાધના રાહ જોતી રહી. દિવસો અઠવાડિયા બદલાયા, અઠવાડિયા મહિનાઓમાં, અને પછી તે દિવસ આવ્યો. સાધનાની પ્રેગ્નન્સીનો 9મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. ઘરમાં બાળકની આગમનની તૈયારીઓ જોરશોરથી હતી. એક નાનકડું પારણું, રમકડા, નાના કપડાં, બધું તૈયાર હતું. સુધીર અને સાધના બંને પોતાના આવનારા બાળકના સપના વણી રહ્યા હતા. તે દિવસે સુધીરની કંપનીમાં એક બહુ મોટી પ્રોડક્ટ લોન્ચની તૈયારી ચાલી રહી હતી. આ તે જ પ્રોડક્ટ હતો જેને સુધીરની ટીમ છેલ્લા 8 મહિનાથી દિવસ રાત એક કરીને બનાવી રહી હતી. લોન્ચના દિવસે શાંતિ લઈને મોડી રાત સુધી બધાનું ઓફિસમાં રહેવું જરૂરી હતું. સાધના, આજે મને મોડું થઈ જશે. સુધીરે સવારે ઓફિસ જતા કહ્યું હતું. લોન્ચ પછી પાર્ટી પણ છે. ઠીક છે, સાધના હસી. જલ્દી આવવાની કોશિશ કરજે. હા ચોક્કસ, સુધીરે વચન આપ્યું અને જતો રહ્યો. સાંજના 8 વાગ્યે સુધીર અને તેની આખી ટીમ એક મોટા કોન્ફરન્સ રૂમમાં ક્લાયન્ટ્સ અને મેનેજમેન્ટ સાથે મિટિંગમાં હતી. પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો હતો. માહોલમાં ખૂબ તણાવ હતો. સુધીરનો ફોન હંમેશાની જેમ મિટિંગ દરમિયાન સાયલેન્ટ મોડ પર હતો. ઈધર ઘરમાં રાતના લગભગ 10 વાગ્યે સાંજના સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. અચાનક તેને પોતાના પેટમાં એક તીવ્ર અસહ્ય પીડા અનુભવાઈ. તે દર્દથી ચીસો પાડી ઉઠી. તેણે ગભરાઈને સુધીરને ફોન કર્યો. ફોન વાગતો રહ્યો, પણ કોઈએ ઉપાડ્યો નહીં. સાધનાએ ફરીથી ફોન કર્યો. 1 વાર, 2 વાર, 10 વાર, દરેક વખતે એ જ પરિણામ. દર્દ વધતું જતું હતું. તેને લાગ્યું કે તે ઊભી પણ નહીં રહી શકે. તેણે ધ્રુજતા હાથે પોતાની માતાને ફોન કર્યો. માં, પ્લીઝ જલ્દી આવો, મને ખૂબ દર્દ થઈ રહ્યું છે. ત્યાં સુધી તેની માતા અને પડોશીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ડૉક્ટરે બહાર આવીને કહ્યું, આઈ એમ સોરી, બાળકની ધડકન અટકી ગઈ હતી. અમે તેને બચાવી ન શક્યા. એ શબ્દ નહોતા, એ મોતનો ફરમાન હતો, જેને એક ઝટકામાં સાધનાની દુનિયા ઉજ્જડ કરી દીધી. ઓફિસમાં રાતના 2 વાગ્યે મિટિંગ પૂરી થઈ. પ્રોજેક્ટ સફળ રહ્યો. બધા એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. સુધીર જેવો પોતાનો ફોન ઉપાડ્યો, તેના શ્વાસ થંભી ગયા. 10 મિસ કોલ. સાધના, તેનું દિલ ધબકી ઉઠ્યું. તેણે ધ્રુજતા હાથે પાછો ફોન લગાવ્યો. ફોન સાધનાની માતાએ ઉપાડ્યો. બેટા, સાધના હોસ્પિટલમાં છે. તે બાળક? તે આગળ બોલી ન શકી, બસ રડવા લાગી. સુધીરના પગ નીચેની જમીન ખસી ગઈ.
તે કેવી રીતે પાર્કિંગ સુધી દોડ્યો, કેવી રીતે ગાડી ચલાવી તેને કંઈ યાદ નહોતું. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો તો સાધના એક બેડ પર સૂતી હતી. આંખો ખુલ્લી હતી પણ તે ચર્ચ તરફ તાકી રહી હતી, જાણે તેનામાં જીવ જ ન હોય. સુધીર તેની પાસે ગયો. સાધનાએ ધીમેથી તેની તરફ જોયું. તેની આંખોમાં ન આંસુ હતા ન ગુસ્સો, બસ એક ખાલીપો હતો. ક્યાં હતા તમે? તેને દિલ ચીરી નાખે એવા અવાજમાં પૂછ્યું. હું મીટિંગમાં હતો. સુધીર રડી પડ્યો. મને માફ કરી દે સાધના, મને માફ કરી દે. તમે મારો ફોન કેમ ન ઉપાડ્યો? સાધનાનો અવાજ એવો જ શાંત હતો. ફોન સાયલેન્ટ પર હતો. મને ખબર જ ન પડી. જો તમે ફોન ઉપાડ્યો હોત, જો તમે અહીં હોત તો કદાચ આજે આપણું બાળક જીવતું હોત. સાધનાએ કહ્યું, ફરીથી છત તરફ તાકી રહી. આ શબ્દ સુધીરના હૃદયમાં ખંજરની જેમ ઉતરી ગયા. તે દિવસ પછી તેમના સંબંધમાં એક એવી તિરાડ પડી ગઈ કે જે ક્યારેય ભરાઈ ન શકી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તે દિવસ પછી તેમના ઘરમાં જાણે શોકનું વાતાવરણ છવાઈ ગયું. સાધના માટે સુધીર તેના બાળકના મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયો હતો. પણ લડાઈની શરૂઆતમાં માત્ર તે એક રાત સુધી સીમિત ન રહી. હવે દરેક નાની મોટી વાત ઝેર બની ચૂકી હતી, જે તેમના સંબંધોને ધીમે ધીમે પોલા કરી રહી હતી. થોડા દિવસો પછી સુધીરની માતા ઘરે આવી. તે સાધનાની પાસે બેઠી અને સાંત્વના આપવાને બદલે તેમણે જે કહ્યું તેને સાધનાના ઘામને વધુ ઊંડા કરી દીધા. આજકાલની છોકરીઓની પણ સમજ નથી આવતી. એક બાળક પણ નથી સંભાળી શકાતું. અમારા જમાનામાં તો સ્ત્રીઓ 4 બાળકો પેદા કરી લેતી અને ઘર ખેતરનું કામ પણ કરતી હતી. ખબર નથી તમે લોકો ખાવ છો કે શું? સાધનાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે મદદ માટે સુધીર તરફ જોયું, જે ત્યાં જ બેઠો હતો. પણ સુધીર ચૂપ રહ્યો. તેને પોતાની માતાને એક શબ્દ પણ ન કહ્યું. જેવી તેની માતા ગઈ, સાધનાનો ગુસ્સો સુધીર પર ફાટી નીકળ્યો. સાંભળ્યું તમે? શું કહી રહ્યા હતા તમારી માં? અને તમે ચૂપચાપ બેસીને સાંભળતા રહ્યા. પોતાની પત્નીના સન્માન માટે એક શબ્દ ન બોલી શક્યા? કાયર છો તમે. હું શું બોલતો સાધના? સુધીરે થાકેલા અવાજમાં કહ્યું. તે મારી માં છે અને તું જાણે છે કે તે જૂના ખ્યાલોની છે. તેમની વાતનું માઠું ન લગાડ. માઠું ન લગાડું? સાધનાએ ચીસો પાડી. તમારી માએ મને મહેણું માર્યું અને તમે કહી રહ્યા છો માઠું ન લગાડું? તમે તમારી માં સામે કંઈ બોલી નથી શકતા. કાયર છો તમે. તે દિવસે સાધનાને અહેસાસ થઈ ગયો કે આ લડાઈમાં તે બિલકુલ એકલી છે. સાધનાએ નોકરી છોડી દીધી હતી. હવે તેને દરેક નાના મોટા ખર્ચ માટે સુધીર પર નિર્ભર રહેવું પડતું હતું. એક દિવસ તેને એક મિત્રના લગ્ન હતા. સુધીર, મને થોડા પૈસાની જોઈએ છે, સુકૂનમાં નાખવા માટે, અને એક બે ડ્રેસ પણ ખરીદવા છે. સુધીર પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. કેટલા? તેને નજર ઉચક્યા વિના પૂછ્યું. એ જ કોઈ 10-12 હજાર. શું? સુધીરે ચોંકીને તેને જોયું. 12 હજાર? તને ખબર છે આ મહિને ક્રેડિટ કાર્ડનું બિલ કેટલું આવ્યું છે? ગાડીની EMI પણ જવાની છે. એટલા પૈસા તો નહીં નીકળી શકે. સાધનાનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. જ્યારે હું કમાતો નથી ત્યારે તો ક્યારેય મારા ખર્ચાથી વાંધો નહોતો તમને. આજે જ્યારે તમારા ભરોસે છું તો તમને 12 હજાર પણ વધારે લાગી રહ્યા છે. મારો એ મતલબ નહોતો સાધના. તો શું મતલબ હતો? એ જ ને કે હું હવે તમારા પર બોજ બની ગઈ છું. ઠીક છે, મને નથી જોઈતા તમારા પૈસા. હું મારી જૂની સાડી પહેરીને જતી રહીશ અને કાલથી હું ફરીથી નોકરી શોધીશ. મને તમારા પર ટુકડા પર પડવાનો કોઈ શોખ નથી. તે દિવસ પછી સાધનાએ સુધીર પાસેથી ક્યારેય પૈસા ન માગ્યા. તેના દિલમાં આ વાત ઘર કરી ગઈ કે તેના પતિના દિલમાં હવે તેના માટે કોઈ જગ્યા નથી. હવે નાની નાની વાત પર પણ ઘરમાં યુદ્ધનું વાતાવરણ બની જતું હતું. સતત થઈ રહેલી લડાઈઓથી સુધીર એટલો થાકી ગયો હતો કે તેને સાધના સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. તે ઘરે આવતો, ચૂપચાપ જમતો અને પોતાના રૂમમાં જતો રહેતો. તેની વાતો હવે માત્ર હા, ના અને ઠીક છે સુધી સીમિત રહી ગઈ હતી. એક રાત સાધનાએ હિંમત કરીને વાત શરૂ કરી. આજે ઓફિસમાં કેવું રહ્યું? ઠીક હતું, સુધીરે ફોનમાં જોતા જવાબ આપ્યો. અને એ નવો પ્રોજેક્ટ મળ્યો? હા, બસ હા. સાધનાની ધીરજ ખૂટી ગઈ. હું તમારી સાથે વાત કરવાની કોશિશ કરી રહી છું સુધીર, અને તમે બસ હામાં જવાબ આપી રહ્યા છો. શું થઈ ગયું છે તમને? સુધીરે ફોન નીચે મૂક્યો. તેની આંખોમાં એક વિચિત્ર થાક હતો. શું વાત કરું સાધના? જ્યારે પણ હું કંઈક કહું છું તે એક નવી લડાઈ બની જ જાય છે. જ્યારે હું મારી પરેશાની જણાવું છું તો તને લાગે છે કે હું બહાના બનાવી રહ્યો છું. જ્યારે હું તારું સાંભળું છું તો તને લાગે છે કે હું તને જજ કરી રહ્યો છું. થાકી ગયો છું સાધના. હવે મારામાં વધુ લડવાની હિંમત રહી નથી. આના કરતાં તો સારું છે કે આપણે ચૂપ રહીએ. આ સાંભળીને સાધનાનું દિલ તૂટી ગયું. જે માણસ સાથે તે કલાકો સુધી વાતો કરતી હતી, આજે તે તેની સાથે વાત કરવાની પણ કતરાઈ રહ્યો હતો. તે રાત સાધનાને અહેસાસ થયો કે તેનો સંબંધ મરી ચૂક્યો છે. હવે તેમની વચ્ચે માત્ર એક ખાલીપો હતો. 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષની નફરત, 1 વર્ષના મહિના,
1 વર્ષની ગુંગળામણ. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને પછી એક દિવસ એક વધુ મોટી લડાઈ પછી સુધીરે હાર માની લીધી. બસ સાધના, હવે બસ હું રોજ રોજ મરીને નથી જીવી શકતો. આપણે અલગ થઈ જવું જોઈએ. સાધનાએ કોઈ આશ્ચર્ય ન બતાવ્યું. જાણે તે આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી. ઠીક છે, તેને સપાટ અવાજમાં કહ્યું. મને પણ આ સંબંધ નથી જોઈતો. અને આ રીતે તેમણે છૂટાછેડાનો નિર્ણય કરી લીધો. તેઓ તે પ્રેમને ભૂલી ગયા જે ક્યારેય તેમની વચ્ચે હતો અને માત્ર તે દર્દને યાદ રાખ્યું ને તેમને એકબીજા પાસેથી મળ્યો હતો. સાંજે જ્યારે સુધીરે ઘરે આવ્યો તો તેના હાથમાં એક કવર હતું. તેમાંથી તેને કાગળો કાઢ્યા અને મ્યુચ્યુઅલ કન્સેન્ટવાળા સેક્શન પર કોઈ ખચકાટ વિના સહી કરી દીધી. પછી તેને પેન સાધના તરફ લંબાવી દીધી. સાધનાએ ધ્રુજતા હાથે પેન પકડી. તેની નજર તે જગ્યા પર હતી જ્યાં સુધીરે સહી કરી હતી. એક આંસુ તેની આંખમાંથી ટપકીને બરાબર તે કાગળ પર પડ્યું જ્યાં તેને સહી કરવાની હતી. સહી થોડી ફેલાઈ ગઈ. તેણે જલ્દીથી આંસુ લૂછ્યું અને લગભગ કચડીને પોતાના હસ્તાક્ષર કરી લીધા. 7 વર્ષનો સંબંધ તે દિવસે કાયદેસર રીતે પોતાના અંતના પહેલા પગથિયા પર ચડી ચૂક્યો હતો. બીજા જ દિવસે સાધનાએ પોતાનો સામાન પેક કર્યો અને ઘર છોડીને પોતાના પિયર જતી રહી. ઘર એટલું ખાલી, એટલું વિરાન લાગી રહ્યું હતું કે સુધીરને લાગ્યું કે દિવાલો તેને ખાવા દોડી રહી છે. સાધનાના માતા પિતાએ તેને ખૂબ સમજાવી. સુધીરની માએ પણ તેને ફોન કરીને પાછી બોલાવવાનું કહ્યું, પણ બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આખરે કોર્ટે તેમને 6 મહિના માટે સાથે રહેવાનો ફરમાન સંભળાવ્યો અને સાધનાને પાછી સુધીરના ઘરે આવવું પડ્યું. હવે સાધના અને સુધીર એક જ છત નીચે રહેતા હતા, પણ જાણે બે કેદીઓ એકસાથે રહેવા માટે સજા કાપવા મજબૂર હોય. આ દરમિયાન તેમના સામેના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં મહેતા દંપતી રહેવા લાગ્યા. 70 વર્ષના રમેશજી અને 65 વર્ષના સુધાજી થોડા દિવસોમાં તેમની જિંદગીમાં સાધના અને સુધીર માટે એક અણગમતો તમાશો બની ગઈ, જેને તેઓ જોવા માટે મજબૂર હતા. સુધા આંટી ખૂબ જ મળતાવડા અને હસમુખા હતા. તેમણે થોડા દિવસોમાં આખી બિલ્ડિંગમાં બધા સાથે ઓળખાણ કરી લીધી. જ્યારે તેમણે સાધનાને જોઈ તો તે પણ તેની સાથે વાત કરવા આવ્યા. નમસ્તે બેટા, હું સુધા. જી નમસ્તે આંટી, સાધનાએ અનિશ્ચિતતાથી જવાબ આપ્યો. હું તને જોઉં છું, તું વધારે બહાર નથી નીકળતી. એકલી રહી છે કે શું? નહીં આંટી, મારા પતિ પણ છે. સુધીર તે દિવસ પછી સુધા આંટીનું તેમના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું. ક્યારેક તે કોઈ બનેલી વસ્તુ લઈ આપતા તો ક્યારેક એમ જ વાત કરવા. થોડા જ અઠવાડિયામાં મહેતા દંપતી સાથે સુધીર અને સાધનાનો એક વિચિત્ર સંબંધ બની ગયો હતો. તે વૃદ્ધ દંપતી ખૂબ જ ખુશ મિજાજી હતા. તેમની સામે સાધના અને સુધીર પણ એવો વ્યવહાર કરતા જાણે તેઓ એક આદર્શ પતિ પત્ની હોય. પણ દરેક વખતે જ્યારે તેઓ તે વૃદ્ધ દંપતીને જોતા તેમના દિલમાં એક ટીસ ઉઠતી. એક સવારે સાધના બાલ્કનીમાં ઊભી હતી. તેને જોયું કે રમેશ અંકલ સુધા આંટીના વાળમાં ફૂલ લગાવી રહ્યા છે. હવે જુઓ, અમારી શ્રીમતીજી કેટલી સુંદર લાગી રહી છે, અંકલે કહ્યું. સાધનાએ પોતાની ચાનો કપ કસીને પકડી લીધો. તેને યાદ આવ્યું, સુધીર પણ ક્યારેક ક્યારેક તેના માટે ગજરો લાવતો હતો, પણ હવે તો તેની તરફ જોતો પણ નથી. એક હીન ભાવના, એક ઈર્ષા, એક કસર તેના દિલમાં ઘર કરવા લાગી. કાશ મારી પણ જિંદગી આવી હોત. સુધીર પણ જ્યારે ઓફિસથી પાછો ફરતો અને મહેતા અંકલ અને સુધા આંટીને એકસાથે જોતો તો તેના દિલમાં જૂની યાદો હિલોળા લેવા લાગતી. મહેતા દંપતીનો પ્રેમ, તેમનો સાથ, તેમની ખુશીઓ સાધના અને સુધીર માટે એક આયનો બની ગયો હતો, જેમાં તેમને પોતાના સંબંધની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાતી હતી. તેઓ બંને મનોમન તે ખુશમિજાજ જોડાથી ઈર્ષા કરવા લાગ્યા હતા, કારણ કે તેઓ તેમને દરેક પળે તેમની પોતાની હારનો અહેસાસ કરાવતા હતા. અને પછી તે શનિવાર આવ્યો. બપોરના 2 વાગ્યા હતા. સાધના અને સુધીર બંને પોતપોતાના રૂમમાં હતા. સોમવાર તેમની છૂટાછેડાની આગામી સુનાવણી હતી. ઘરમાં એક વિચિત્ર ગુંગળામણ ભરી બેચેની હતી. અચાનક નીચેથી એક વિચિત્ર અવાજ આવ્યો અને પછી એક એવી ચીસ ગુંજી ઉઠી જેને આખી બિલ્ડિંગને હચમચાવી દીધી. સુધા, સુધા, આંખો ખોલ સુધા. આ રમેશજીનો અવાજ હતો, પણ આજે તેમના અવાજમાં એટલું દર્દ, એટલી લાચારી અને એટલો ડર હતો કે સાધનાના રૂવાડા ઊભા થઈ ગયા. સાધના દોડીને બહાર આવી. સુધીર પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યો હતો. બંને એકબીજાને જોયું. તેમની આંખોમાં એ જ સવાલ હતો, આ શું થયું? સુધીર તરત દરવાજા તરફ દોડ્યો. સાધના પણ પાછળ પાછળ સીડીઓથી ઉતરતા તેમને રમેશજીનો બિલખતો અવાજ સંભળાયો. સુધા, મને છોડીને ન જા. મેં કહ્યું હતું ને, તારા વિના એક પળ પણ નહીં. ઉઠ સુધા. મહેતા અંકલનો દરવાજો ખુલ્લો હતો અને અંદરનું દૃશ્ય ખૂબ ભયાનક હતું. રમેશજી જમીન પર બેઠા હતા. તેમની ગોદમાં સુધા આંટીનું માથું હતું. આંટીની આંખો બંધ હતી. ચહેરો પીળો પડી ચૂક્યો હતો અને શરીર બિલકુલ નિઢાળ હતું. અંકલ, શું થયું? સુધીરે દોડીને અંદર ગયો. રમેશજી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
ખબર નહીં બેટા, અમે વાતો કરી રહ્યા હતા, અચાનક તેને છાતી પર હાથ મૂક્યો અને પડી ગઈ. સુધીરે સુધા આંટીની નબ્જ ચેક કરી. તે ખૂબ ધીમી, લગભગ ના બરાબર હતી. અંકલ તેમને તરફ હોસ્પિટલ લઈને જવું પડશે કહીને સુધીર ઝડપથી બહાર નીકળ્યો અને ગાડીની ચાવી લઈને આવ્યો. ગાડી સ્ટાર્ટ કરી અને સુધાજીને લઈને હોસ્પિટલ માટે નીકળ્યા. આગામી 10 મિનિટ જાણે 10 સદીઓ જેવી વીતી. ગાડીમાં રમેશજી બસ પોતાની પત્નીને હલાવતા રહ્યા. સુધા ઉઠ, તે વચન આપ્યું હતું, સાથે જીવીશું, સાથે મરીશું. હજી તો આપણે આપણા પૌત્રના લગ્ન જોવાના છે. ઉઠને. ઇમરજન્સી વોર્ડની બહાર રાહ જોતી વખતે સાધનાએ સુધીર તરફ જોયું. સુધીરની આંખોમાં આંસુ હતા. સાધનાની પણ. 1 કલાક વીતી ગયો અને પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ઘણું બધું દુઃખ હતું. આઈ એમ સોરી. મેસિવ કાર્ડિયક એરેસ્ટ હતો. અમે તેમને બચાવી ન શક્યા. એટેક હતું. સાંભળતા જ રમેશજી જમીન પર બેસી ગયા અને પછી તે 70 વર્ષના વૃદ્ધ માણસને એક બાળકની જેમ રડવાનું શરૂ કરી દીધું. તે મને એકલો છોડી દીધો. હું શું કરીશ હવે? કોના માટે જીવીશું? સાધના પોતાને સંભાળી ન શકી. તે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુધીર ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ તે હલી નહોતો શકતો. આજે તેમણે જોયું કે જ્યારે પ્રેમ અધૂરો રહી જાય છે તો માણસ કેવી રીતે તૂટી જાય છે. પછી મહેતા આંટીના પાર્થિવ શરીરને ઘરે લાવવામાં આવ્યું. તે ઘર જે ગઈકાલ સુધી પ્રેમ અને હાસ્યથી ગુંજતું હતું, આજે ત્યાં મોતનું એક ઠંડુ ભયાવહ મૌન છવાઈ ગયું હતું. આગામી 2 દિવસ અંતિમ સંસ્કારની ક્રિયાઓ અને વિધિઓમાં વીતી ગયા. આખા સમયમાં સાધના અને સુધીરે એકબીજા સાથે એક શબ્દ પણ ન રહ્યું, પણ તેઓ એકબીજાની સાથે હતા, એક ટીમની જેમ. જ્યારે રમેશ અંકલ સગા સંબંધીઓ સાથે વાત કરતાં કરતાં થાકી જતા, ત્યારે સુધીર તેમના ખભા પર હાથ મૂકતો. સગા સંબંધીઓ આવતા તો સાધના ચૂપચાપ ઉઠીને બધા માટે ચા બનાવવા લાગતી, જાણે કે તેમણે તેમના છૂટાછેડા, તેમની લડાઈઓ અને તેમના અહંકારને થોડા સમય માટે એક બોક્સમાં બંધ કરીને મૂકી દીધો હતો. આજે એક મોટી દુઃખની સામે તેમના પોતાના દુઃખ ખૂબ જ નાના અને અર્થહીન લાગી રહ્યા હતા. અંતિમ સંસ્કાર પછી જ્યારે બધા મહેમાનો અને સગા સંબંધીઓ ચાલ્યા ગયા, ત્યારે ઘરમાં માત્ર રમેશ અંકલ, સાધના અને સુધીર જ રહ્યા. ઘર વસ્તુઓથી ભરેલું હતું, પણ એક વ્યક્તિ વિના તે કેટલું ખાલી લાગે છે તે આજે તેમને અનુભવાઈ રહ્યું હતું. સાધનાએ જોયું. રમેશ અંકલ ધીમે ધીમે ચાલીને પોતાના બેડરૂમમાં ગયા. તેમણે દિવાલ પર લાગેલી પોતાની અને સુધા આંટીના લગ્નની મોટી તસવીરને સ્પર્શ કર્યો. કેમ છોડી ગઈ મને સુધા? તે તસવીર સાથે વાત કરી રહ્યા હતા અને તેમના અવાજમાં એટલો દર્દ હતો કે સાધનાનું કાળજું કંપી ગયું. કહ્યું હતું ને, સાથે જીવીશું, સાથે મરીશું. તું તો તારી વાયદો તોડી ગઈ. હવે હું આ ખાલી ઘરનું શું કરીશ? સવાર મને ચા કોણ આપશે? રાત્રે મારી વાર્તાઓ કોણ સાંભળશે? તે આ બધું જોઈ ન શકી અને રડતા રડતા પોતાના ફ્લેટમાં પાછી આવી ગઈ. તે પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી લીધો. તેના મનમાં એક અજીબ બેચેની હતી. તેને પોતાના લગ્નની આલ્બમ કાઢી અને તેના પાના પલટાવવા લાગી. દરેક તસવીરમાં તે અને સુધીર હસી રહ્યા હતા. એક તસવીરમાં સુધીર તેને પોતાની બાહોમાં ઊંચકી રહ્યો હતો, બીજીમાં તે બંને વરસાદમાં પલળી રહ્યા હતા. ક્યાં ગયો એ સુધીર? તેને મનોમન વિચાર્યું. ક્યાં ખોવાઈ ગઈ એ સાધના? થોડીવાર પછી સુધીર ધીમેથી તેના રૂમમાં આવ્યો. તેને સાધનાને આલ્બમ સાથે બેઠેલી જોઈ. મહિનાઓ પછી આજે પહેલીવાર તેના દિલમાં સાધના માટે ગુસ્સો કે ચીડ નહીં, પણ એક કોમળ ભાવના જાગી. તેને સાધનાને ચૂપ કરાવવાનું, તેને ગલે લગાવવાનું મન થયું, પણ આ પણ એક સચ્ચાઈ હતી કે તે જલ્દી જ એકબીજાથી બહુ દૂર જવાના હતા. આ વિચારીને સુધીરે પોતાને રોકી લીધો. બીજી સવારે જ્યારે સાધના ઉઠી તો તેને જોયું કે સુધીર તેના માટે પહેલાંથી જ ચા બનાવી ચૂક્યો હતો. તેને ચાનો કપ ઉઠાવ્યો અને બાલ્કનીમાં આવી ગઈ. થોડીવાર પછી સુધીર પણ પોતાનો કપ લઈને ત્યાં આવી ગયો. બંને ચૂપચાપ ઊભા રહ્યા. સામેના ઘરમાં બિલકુલ સુનકાર હતો. કુંડામાં લગાવેલો ફૂલો હવે સંપૂર્ણપણે કરમાઈ ચૂક્યા હતા. આ જોઈને બંનેના દિલમાં એક અજીબ ધ્રુજારી દોડી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે સોમવાર છે. સુધીરે આખરે કહ્યું. સાધનાએ કોઈ જવાબ ના આપ્યો, બસ ચાનો ગુંઠ ભર્યો. જવું છે? સુધીરે ફરી પૂછ્યું. સાધના ધીમેથી તેની તરફ જોયું. તેની આંખોમાં એક સવાલ હતો, એક આશા હતી, પણ તેને કંઈ કહ્યું નહીં. બસ ધીમેથી પોતાનું માથું નામાં હલાવી દીધું. સુધીરે એક ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, તેને કહ્યું. હું વકીલ સાથે વાત કરી લઈશ. કહી દઈશ કે કંઈક પારિવારિક કારણોસર અમે આજે આવી શકીએ તેમ નથી. આ શબ્દ બંનેના કાનોમાં ગુંજ્યા. પરિવાર જેને તે લગભગ
તોડી ચૂક્યા હતા. સુધા આંટીના મૃત્યુને 1 અઠવાડિયું વીતી ચૂક્યું હતું. સુધીર અને સાધનાનો મોટા ભાગનો સમય હવે મહેતા અંકલની દેખભાળમાં પસાર થવા લાગ્યો હતો. જાણે કે તે કોઈ અનકઈ ફરજથી બંધાયેલા હોય. તેમણે જોયું કે એક સાથીના ગયા પછી વ્યક્તિ કેવી રીતે તૂટે છે, કેવી રીતે વેરવિખેર થઈ જાય છે. મહેતા અંકલ, જે હંમેશા ખુશમિજાજ અને વ્યવસ્થિત રહેતા, હવે એક જીવંત શાંતિ બની ગયા હતા. તે માણસ જેને આખી જિંદગી પોતાની પત્નીના હાથનું બનેલું ગરમાગરમ ખાવાનું ખાધું હતું, આજે બ્રેડ અને માખણ પર ગુજરાન ચલાવી રહ્યા હતા. તે કલાકો સુધી બસ એક જ જગ્યાએ પોતાની મનપસંદ આરામ ખુરશી પર બેસીને શૂન્યમાં તાકતા રહેતા. એક દિવસ બપોરે સાધનાથી રહેવાયું નહીં. તેને જોયું કે અંકલે સવારથી કંઈ ખાધું નહોતું. તેને કિચનમાં જઈને દાળ ભાત બનાવ્યા અને એક થાળીમાં સજાવીને સુધીર પાસે લઈ આવી. ચાલો અંકલને આપી આવીએ, તેમણે સવારથી કંઈ ખાધું નહીં હોય. સુધીરે થાળી પોતાના હાથમાં લઈ લીધી. જ્યારે તે મહેતા અંકલના ઘરે પહોંચ્યા તો દરવાજો થોડો ખુલ્લો હતો. સુધીરે દરવાજો ખખડાવતા માટે હાથ લંબાવ્યો જ હતો કે અંદરના દસ્યે તેમના પગ ત્યાં જ રોકી લીધા. અંકલ સોફા પર બેઠા હતા. તેમના હાથમાં સુધા આંટીની એક બ્લુ શોલ હતી, જેને તે પોતાના ચહેરાથી લગાવીને વારંવાર તેની સુગંધ લઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી રહ્યા હતા. તે શોલથી એવી રીતે વીંટળાયેલા હતા જાણે કે તે સુધા આંટીને જ વીંટળાયેલા હોય, તેમની ખુશ્બુને પોતાના શ્વાસમાં ભરવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા હોય. દ્રશ્ય એટલું માર્મિક હતું કે સાધના અને સુધીર જડ થઈ ગયા. આજે તેમને અહેસાસ થયો કે જ્યારે જીવનસાથી ચાલ્યો જાય છે ત્યારે માત્ર તે એક વ્યક્તિ નથી જતી, પણ તમારા જીવનનો એક બહુ મોટો હિસ્સો પણ પોતાની સાથે લઈ જાય છે અને પાછળ માત્ર યાદો છોડી જાય છે. અંકલ, સાધનાએ ધીમેથી બોલાવ્યા. અંકલે ચોંકીને તેમની તરફ જોયું અને જલ્દીથી પોતાના આંસુ લૂછ્યા, જાણે કોઈ બાળક પોતાની ભૂલ છુપાવી રહ્યો હોય. આવો બેટા, આવો, અમે તમારા માટે જમવાનું લાવ્યા છીએ, સુધીરે કહ્યું અને થાળી ટેબલ પર મૂકી દીધી. મહેતા અંકલે ખાવા તરફ જોયું અને તેમની આંખો ફરી ભરાઈ આવી. સુધાને બહુ શોખ હતો ખાવાનું બનાવવાનો. કહેતી હતી, રમેશ, મારા હાથનું ખાઈને જ તારું પેટ ભરાય છે. બજારના ખાવામાં એ સ્વાદ ક્યાં. તે દિવસે ત્રણેય સાથે બેસીને જમવાનું ખાધું. જમતા જમતા મહેતા અંકલે પોતાની અને સુધાજીની અગણિત વાર્તાઓ સંભળાવી. તે કેવી રીતે મળ્યા, કેવી રીતે તેમના લગ્ન થયા, કેવી રીતે તેમણે પોતાનું પહેલું ઘર બનાવ્યું. દરેક વાર્તા પ્રેમ, તકરાર અને સાથથી ભરપૂર હતી. પછી અચાનક તેમણે એક એવી વાત કહી જેને સાધના અને સુધીરને હચમચાવી દીધા. તમને લોકોને ખબર છે? મહેતા અંકલે એક રોટલીનો ટુકડો તોડતા કહ્યું. અમારી પણ બહુ લડાઈ થતી હતી. સુધા બહુ જિદ્દી હતી. જો તેને કોઈ વાત ખરાબ લાગી જાય તો તે ઘણા દિવસો સુધી વાત નહોતી કરતી. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાધના અને સુધીરે હેરાનીથી એકબીજા તરફ જોયું. તેમને તો લાગતું હતું કે મહેતા દંપતીનું જીવન કોઈ પરિકથા જેવું હતું, જ્યાં કોઈ લડાઈ ઝઘડો, કોઈ ગેરસમજણ થતી જ નહીં. લગ્નના શરૂઆતના વર્ષોમાં તો એકવાર વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. અંકલે કહ્યું અને હસ્યા, એક ફીકી દર્દભરી મુસ્કાન. આ સાંભળીને સુધીર અને સાધનાને એક જોરદાર ઝટકો લાગ્યો. છૂટાછેડા? આ સંબંધમાં આ શક્ય હતું? હા, છૂટાછેડા. અંકલે તેમની આંખોમાં તરતી હેરાની વાંચીને કહ્યું. મને મારા કામમાંથી ફુરસદ નહોતી અને તેને લાગતું કે હું તેના પર ધ્યાન નથી આપતો. અમારી પણ એ જ ફરિયાદો હતી જે કદાચ આજે દરેક પતિ પત્નીની હોય છે. અમે પણ પોતપોતાનો અહંકાર લઈને બેસી ગયા હતા. મને લાગતું કે હું મહેનત કરી રહ્યો છું તો હું સાચો છું. તેને લાગતું કે તે એકલી છે તો તે સાચી છે. તો પછી બધું ઠીક કેવી રીતે થયું અંકલ? સાધનાએ પોતાની બધી હિંમત ભેગી કરીને પૂછ્યું. તેના અવાજમાં એક અજીબ ઉત્સુકતા હતી, જાણે તેને કોઈ ડૂબતા માણસને તણખલાનો સહારો મળી ગયો હોય. એક દિવસ હું ઘરે આવ્યો તો જોયું કે સુધાએ પોતાનો બધો સામાન પેક કરી લીધો છે પિયર જવા માટે. હું પણ ગુસ્સામાં હતો. મેં પણ કહી દીધું, જવું હોય તો જા, હું પણ થાકી ગયો છું રોજના ઝઘડાઓથી. તે દરવાજા સુધી ગઈ, પછી રોકાઈ, પાછી ફરી અને મને પૂછ્યું, સાચે જ ઈચ્છો છો કે હું ચાલી જાઉં? જો હું ચાલી ગઈ તો આ ઘર નહીં રહે, બસ એક મકાન બની જશે અને તું આ ખાલી મકાનમાં એકલો રહી જઈશ. એક પળમાં તેના જવાની કલ્પનાથી જ મારી રૂહ કાંપી ગઈ. મારો બધો ગુસ્સો, બધો અહંકાર એક પળમાં પીગળી ગયો. હું દોડીને ગયો અને તેને રોકી લીધી. એ દિવસે મેં નક્કી કર્યું કે ગમે તેટલી મોટી લડાઈ હોય, અમે ક્યારેય એકબીજાને છોડવાની વાત નહીં કરીએ. અમે વાત કરીશું, લડીશું, પણ સાથે રહીશું. વાર્તા સંભળાવતા અંકલની આંખો ભીની થઈ ગઈ. જે દિવસે સુધા ગઈ તેના એક રાત પહેલાં પણ અમારી લડાઈ થઈ ગઈ હતી.
કોઈ બહુ નાની વાત પર તેને હતું કે તમે મારી વાત ક્યારેય નથી સાંભળતા અને મેં ગુસ્સામાં કહી દીધું, સાંભળીને પણ શું કરી લઈશ? કાશ તે રાત્રે મેં તેની વાત સાંભળી લીધી હોત. કાશ મેં તેને ગળે લગાવીને સોરી બોલી લીધું હોત. આજે આ પસ્તાવો મને અંદર જ અંદર ખાઈ રહ્યો છે બેટા, કે મારો પ્રેમ, મારો સાથી મારી પાસેથી એક ફરિયાદ સાથે ચાલ્યો ગયો. હવે હું આ કાશ સાથે આખી જિંદગી કેવી રીતે જીવીશ? મહેતા અંકલની વાતો, તેમનો દર્દ, તેમનો પસ્તાવો સુધીર અને સાધનાના દિલોમાં કોઈ પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યા હતા. તેમને પોતાની લડાઈઓ, પોતાના અહંકાર અને પોતાનો છૂટાછેડાનો નિર્ણય બધું ખૂબ જ નાનું, ખૂબ જ વાળસહજ અને ખૂબ જ શરમજનક લાગી રહ્યું હતું. તે રાત્રે પોતાના ફ્લેટમાં પાછા આવીને સુધીર અને સાધના લિવિંગ રૂમમાં જડબત બેસી રહ્યા. તે બંને એકબીજાની નજર ચોરી રહ્યા હતા, જાણે તેમને ડર હોય કે જો આંખો મળી તો વર્ષોથી બાંધીને રાખેલા બધા આંસુ એકસાથે પૂરા બની જશે. સાધનાની નજર કેલેન્ડર પર પડી. તારીખ જોતાં જ તેના દિલમાં એક જૂનો જખમ ફરીથી લીલો થઈ ગયો. એ ડિનર, તેને મનોમન વિચાર્યું, અમારી છેલ્લી મોટી લડાઈ એ ડિનર પર થઈ હતી. તેને તે સાંજ બરાબર યાદ આવી. તેને પોતાના મમ્મી પપ્પાને પહેલી વાર લગ્ન પછી જમવા બોલાવ્યા હતા. તે કેટલી ખુશ હતી, કેટલી ઉત્સાહિત હતી. તેને સુધીરને સવારે જ કહી દીધું હતું, સુધીર, આજે ઓફિસમાંથી વહેલા આવી જજો પ્લીઝ. મમ્મી પપ્પા પહેલી વાર આવી રહ્યા છે. હા બિલકુલ, સુધીરે વાયદો કર્યો હતો. હું 7 વાગ્યા સુધીમાં આવી જઈશ. પણ 7 વાગ્યે, પછી 8, પછી 9 સુધીર ના આવ્યો. તેનો ફોન પણ નહોતો લાગી રહ્યો. સાધનાનો ચહેરો દળપળે ઉતરતો જઈ રહ્યો હતો. તે દરવાજા પર નજર જમાવીને બેઠી હતી, પણ સુધીર ના આવ્યો. રાત્રે 11 વાગ્યે જ્યારે તેના મમ્મી પપ્પા નિરાશ થઈને ચાલ્યા ગયા ત્યારે સુધીર ઘરે આવ્યો. સોરી, એક જરૂરી મીટિંગ આવી ગઈ હતી, તેને કહ્યું. અને સાધનાનો બધો સબ્ર તૂટી ગયો. મીટિંગ? તારી મીટિંગ મારા મા બાપથી વધારે જરૂરી છે? તે ચીખી હતી. તને ન મારી પરવા છે, ન મારા ઘરવાળાઓની. તને માત્ર તારી અને તારા કામની પડી છે. તને શરમ આવવી જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો. તે દિવસે તે એટલું બૂમ પાડી હતી કે સુધીર પણ ગુસ્સે ભરાયો. હા, મારું કામ મારા માટે જરૂરી છે, કારણ કે એનાથી જ આ ઘર ચાલે છે. પણ તું નહીં સમજે, કારણ કે તારે સમજવું જ નથી. પલટવાર કરીને સાધના પણ ચીખી અને વાત એટલી વધી ગઈ હતી કે સુધીર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો અને આખી રાત બહાર હોટલમાં રહ્યો. એ જ લડાઈ પછી તેમના સંબંધમાં એક તિરાડ આવી જે તેમને કોર્ટ સુધી લઈ ગઈ. આજે મહેતા અંકલના પસ્તાવાની આગમાં તપીને સાધનાને પોતાની જીત કેટલી પોકળ, કેટલી બેવકૂફી ભરી લાગી રહી હતી. કાશ તે દિવસે મેં થોડી સમજદારી બતાવી હોત. કાશ હું એ સમજી શકી હોત કે તે પણ મજબૂર હોઈ શકે છે. શું થઈ જાત જો મમ્મી પપ્પાને તે પછીથી મળી લેત? પણ નહીં, તે વખતે તો મારો અહંકાર જીતી ગયો હતો. મેં તેને અહેસાસ કરાવવાનો એક પણ મોકો ના આપ્યો કે હું તેની મજબૂરી સમજી શકું છું. બીજી તરફ સોફાના બીજા ખૂણા પર બેઠેલો સુધીર સેન્ટ્રલ ટેબલ પર મૂકેલા ટીવીના રિમોટને ઘૂરી રહ્યો હતો. એક વધુ લડાઈ, એક વધુ જખમ. તેને તે રવિવાર યાદ આવ્યો. સાધનાને પોતાનો સિરિયલ જોવો હતો અને તેને ક્રિકેટની ફાઇનલ મેચ. બંને રિમોટ માટે એવી રીતે લડી રહ્યા હતા જાણે તે કોઈ સલ્તનત હોય. તે હંમેશા મારી મરજી ચલાવે છે, સાધના ચીખી હતી. અને તું શું એકલી આ ઘરની માલકીન છે? જે તું કહીશ એ જ થશે. સુધીરે પણ ઝેરીલા શબ્દો ઓળખી દીધા હતા. એક રિમોટ માટે તેમણે એકબીજાને એટલી કડવી અને એટલી ચૂપતી વાતો કહી દીધી હતી કે અઠવાડિયાઓ સુધી તેમને બરાબર વાત ન કરી. એક જ ઘરમાં રહેતા હોવા છતાં તે એકબીજા માટે અદૃશ્ય થઈ ગયા હતા. કેટલો બાળસાચ હતો હું, સુધીરે વિચાર્યું. એક મેચ, એક હાર જીતનો ખેલ જેને મેં મારા સંબંધી હાર જીતનો ખેલ બનાવી દીધો. શું હું તે દિવસે એ નહોતો કહી શકતો? ઠીક છે, તું જોઈ લે તારું સિરિયલ, પણ નહીં, મારે તો પોતાનો અહંકાર બતાવવો હતો. બતાવવું હતું કે આ ઘરમાં મારી પણ ચાલે છે. આજે એક મોતનો સુનકાર જોયા પછી તેમને પોતાની એ લડાઈઓ, એ જીત, એ અહંકાર બધું જ ખૂબ નાનું, ખૂબ જ તુચ્છ અને ખૂબ શરમજનક લાગી રહ્યું હતું. તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેઓ એકબીજાને હરાવવાની કોશિશમાં પોતાના સંબંધને જ હરાવી બેઠા હતા. તેઓ એ જંગના સિપાહી હતા જેમાં જીત કોઈની ન થઈ. બસ તેમનો પ્રેમ શહીદ થઈ ગયો. થોડા દિવસો વધુ વીત્યા. સુધા આંટીની 13માની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરમાં પંડિતજી આવવાના હતા, સગા સંબંધીઓ આવવાના હતા. સાધનાએ વિચાર્યું કે ઘરમાં થોડી સફાઈ થઈ જાય તો સારું રહેશે. તે એક દિવસ સવારે મહેતા અંકલના ઘરે ગઈ. અંકલ, હું થોડી સાફ સફાઈ કરી દઉં છું. મહેમાનો માટે જગ્યા બની જશે. આ બેટા, જેમ ઠીક લાગે, અંકલે બેજાન અવાજમાં કહ્યું. સફાઈ કરતાં કરતાં સાધનાના હાથમાં એક જૂનો લાકડાનો બોક્સ લાગ્યો. તેને બોક્સ ખોલ્યો. તેમાં કેટલીક જૂની તસવીરો અને ઘણા બધા પત્રો હતા.
કેટલાક પીળા પડી ગયેલા, કેટલાકના ખૂણા વળી ગયેલા એ પત્રો મહેતા અંકલે આંટીને લખ્યા હતા અને કેટલાક આંટી અંકલને સાદના બોક્સ લઈને અંકલ પાસે આવી. અંકલ, અંકલે બોક્સ તરફ જોયું અને તેમની આંખો તરત ભરાઈ આવી. આ તમારી યાદો છે બેટા, અમારા પ્રેમની સાક્ષી. તેમણે ધ્રુજતા હાથે એક પત્ર ઉઠાવ્યો. તે સૌથી વધુ પીળો પડી ગયો હતો અને તેના ખૂણા ખરાબ રીતે વળી ગયા હતા, જાણે તેને વારંવાર ખોલવામાં અને બંધ. આ પત્ર સુધાએ મને લખ્યો હતો એ જ છૂટાછેડાવાળી લડાઈ પછી, જ્યારે તે જવા લાગી હતી પણ રોકાઈ ગઈ હતી. તેમણે તે પત્ર સાધના તરફ લંબાવ્યો. વાંચ બેટા. સાધનાએ ખચકાતા ધ્રુજતા હાથોથી પત્ર લીધો ત્યારે સુધીર પણ અંદર આવી ગયો. શું થયું? આ પત્ર છે, સાધનાએ ધીમેથી કહ્યું. આંટીએ અંકલને લખ્યો હતો. સુધીર પાસે આવીને ઊભી રહી ગયો. સાધનાએ પત્ર લખ્યો. જૂની સુંદર હસ્તલિપિમાં લખ્યું હતું. તેણે વાંચવાનું શરૂ કર્યું. પ્રિય, મને ખબર છે કે તું મારાથી બહુ નારાજ છે. હું પણ છું. જ્યારે તું ગુસ્સામાં એમ કહી દે છે કે જે કરવું હોય એ કર, તો મારું દિલ તૂટી જાય છે. એવું લાગે છે કે જાણે આપણી દુનિયામાં માત્ર હું જ છું જે આ સંબંધને બચાવવાની કોશિશ કરી રહી છું. પણ પછી જ્યારે હું એકાંતમાં બેસું છું તો મને તારો એ ચહેરો યાદ આવે છે જે મારી જરાક તકલીફ પર પરેશાન થઈ જાય છે. મને યાદ આવે છે કે કેવી રીતે તું આખી રાત જાગીને મારા માથા પર પટ્ટીઓ મૂકે છે જ્યારે મને તાવ હોય છે. મને યાદ આવે છે કે કેવી રીતે તું મારા મનપસંદ આમ પાપડ લાવવા માટે વરસાદમાં પલળતો પણ બજારમાં ચાલ્યો જાય છે. લડાઈઓ કયા ઘરમાં નથી થતી, ફરિયાદો કોનાથી નથી થતી, પણ શું આ ફરિયાદો આપણા પ્રેમથી મોટી છે? હું જાણું છું નથી. તારો ગુસ્સો તારી જીભ પર હોય છે, દિલમાં નહીં. અને મારો ગુસ્સો એ તો બસ તને પોતાને વધુ નજીક લાવવાનું એક બહાનું છે. આપણે એકબીજા વિના અધૂરા છીએ. જેમ ચા ખાંડ વિના, જેમ રાત ચાંદ વિના. હું તારી સાથે લડી શકું છું પણ તારા વિના રહી નથી શકતી. ચાલ આ લડાઈને ખતમ કરીએ. હું છત પર તારી રાહ જોઈ રહી છું. તારા સોરીવાળા સ્મિત સાથે આવજે. ફક્ત તારી સુધા. પત્ર વાંચતા વાંચતા સાધનાનો અવાજ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. છેલ્લી લીટીઓ સુધી પહોંચતા પહોંચતા તેનો અવાજ તૂટી ગયો અને તે ધ્રુસકે રડવા લાગી. આંસુ તેની આંખોમાંથી એવી રીતે વહી રહ્યા હતા જાણે વર્ષોથી રોકાયેલા હતા. સુધીરની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેણે પત્ર સાધનાના હાથમાંથી લીધો અને પોતે ફરી વાંચ્યો. દરેક શબ્દ જાણે તેના દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચાલ આ લડાઈને ખતમ કરીએ. તે બંને પણ તો આ જ કરી શકતા હતા, પણ તેમણે છૂટાછેડાનો રસ્તો પસંદ કર્યો. તે બંને પણ તો આ જ કહી શકતા હતા, હું તારી સાથે લડી શકું છું પણ તારા વિના રહી નથી શકતો, પણ તેમણે પોતાનો અહંકાર પસંદ કર્યો. મહેતા અંકલે કહ્યું, એ દિવસે જ્યારે સુધાએ મને આ પત્ર આપ્યો, હું છત પર ગયો. તે ત્યાં ઊભી હતી. મને એકબીજાને ગળે લગાવ્યા અને રડી પડ્યા. અને એ દિવસથી અમે નક્કી કર્યું કે ગમે તે થાય, અમે એકબીજાને ક્યારેય નહીં છોડીએ. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પણ બેટા, તમને લોકોને ખબર છે, આજે પણ મને પસ્તાવો છે એ છેલ્લી લડાઈનો. જો હું તે રાત્રે તેની વાત સાંભળી લેત, જો મેં તેને ગળે લગાડ્યો હોત, તો કદાચ આજે મારી પાસે બીજી એક સારી યાદ હોત. આજે મારી પાસે ફક્ત આ પત્ર છે, આ યાદો છે, પણ તે નથી. સાધના અને સુધીર બંને રડી રહ્યા હતા. બંનેના ડૂચકા બંધાઈ ગઈ હતી. તે પત્ર, તે શબ્દો જાણે તેમના માટે જ લખાયા હતા. આજે તેમને પોતાના સંબંધનું, પોતાના પ્રેમનું અસલી મૂલ્ય સમજાયું હતું. પણ હવે તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તે રાત્રે મહેતા અંકલના ઘરેથી પાછા ફરીને સુધીર અને સાધના પોતાના લિવિંગ રૂમમાં સોફાના બે અલગ અલગ ખૂણા પર એમ બેઠા હતા જેમ બે ગુનેગાર જેમને આજે પોતાની સૌથી મોટી ભૂલનો અહેસાસ થયો હોય. તે પત્ર, સુધા આંટીના તે શબ્દો જાણે તેમની આત્મા પર છવાઈ ગયા હતા. સાધનાએ પોતાની હથેળીઓથી ચહેરો ઢાંકી દીધો. તેને પોતાની દરેક લડાઈ, દરેક મહેનું, દરેક કડવો શબ્દ યાદ આવી રહ્યો હતો. અને સૌથી વધુ તેને તે દિવસ યાદ આવી રહ્યો હતો જેને તેમના સંબંધને હંમેશા માટે બદલી નાખ્યો હતો. તે દિવસે તેણે પોતાનું બાળક ખોયું. મેં શું કરી નાખ્યું? તેનું હૃદય ચીસો પાડી રહ્યું હતું. મેં તેને મારા બાળકના કાતિલ કહી દીધો. તે સુધીર જે મારા બાળક માટે દુનિયાની દરેક ખુશી ખરીદી લેવા માગતો હતો, તે જે વધારે મહેનત એટલે કરી રહ્યો હતો જેથી આપણા બાળકનું ભવિષ્ય સારું હોય, અને મેં મારા બધા દર્દને, મારા બધા ગમનો ગુસ્સો તેના પર કાઢી નાખ્યો. મેં તેને પોતાની નજરોમાં એટલો પાડી દીધો કે તે ક્યારેય ઊભો જ ન થઈ શક્યો. તેને આજે પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે સુધીરે તે બધું જાણ જોઈને નહોતું કર્યું. તે તો બસ પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો એક બહેતર ભવિષ્ય માટે. બીજી તરફ સુધીરની નજર ફર્શ પર ટકેલી હતી. મહેતા અંકલનો તૂટેલો ચહેરો, તેમની રડતી કકળતી અવાજ તેના મનમાં ઘૂમી રહ્યા હતા. તેને યાદ આવ્યું, તેને હંમેશા લાગતું હતું કે તે સાચો છે, તે મર્દ છે, તેનો ગુસ્સો જાયજ છે.
હું કેટલો અંધ હતો, સુધીરે વિચાર્યું. ત્યારે સાધના પોતાના સૌથી મોટા દર્દમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મારે તેનો સહારો બનવું જોઈતું હતું. મારે તેના ગુસ્સાને, તેની નારાજગીને સમજવી જોઈતી હતી. પણ હું તો તેના દરેક ગુસ્સાનો જવાબ વધારે ગુસ્સાથી આપતો રહ્યો. મેં તેને ક્યારેય એ મહેસૂસ જ ન થવા દીધું કે હું પણ એટલો જ તૂટેલો છું. મેં તેને એકલો છોડી દીધો. સુધીરના મનમાં એક ઘૂંઘવાટ ઉમટી રહ્યો હતો. તેનું મન કરી રહ્યું હતું કે તે ઊભો થાય, સાધના પાસે જાય, તેના પગમાં પડી જાય, બસ એકવાર કહી દે, મને માફ કરી દે. પણ તેના પગ જાણે જમીનમાં ગળી ગયા હતા. હિંમત નહોતી થઈ રહી. એક અજાણ્યાનો ડર, એક શરમ તેને રોકી રહી હતી. શું તે મને માફ કરશે? શું હું માફ કરવાને લાયક પણ છું? બીજી તરફ સાધના પણ તડપી રહી હતી. તેનું મન કરી રહ્યું હતું કે તે ચીસો પાડીને કહે, સુધીર, ભૂલ મારી હતી. મેં તને ન સમજ્યો. પ્લીઝ મને માફ કરી દે. પણ તેની જીભ પણ જાણે સિલાઈ ગઈ હતી. વર્ષોથી કડવાશ, અહંકાર તેને કંઈ કહેવા દેતા નહોતા. બંને એક જ રૂમમાં બેઠા હતા. એક જ દર્દ મહેસૂસ કરી રહ્યા હતા. એક જ પસ્તાવાની આગમાં સળગી રહ્યા હતા. બંને એકબીજાની માફી માંગવા માંગતા હતા. પણ તેમનો અહંકાર તેમની જીભ પર તાળું લગાવીને બેઠો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વખત પસાર થતો રહ્યો. રાત વધુ ઘેરી થઈ ગઈ. થોડીવાર પછી સાધનાને કિચનમાંથી વાસણોના હળવા ખખડવાનો અવાજ આવવા લાગ્યો. તેને નવાઈ લાગી. તે ઊભી થઈ અને દબાતા પગલે કિચનના દરવાજા પર ગઈ. અંદર સુધીર મેગી બનાવી રહ્યો હતો. તે સુધીર જેને કિચનના કામથી સખત નફરત હતી, આજે અડધી રાતે ધ્રુજતા હાથેથી 2 મિનિટમાં બનનારી મેગી બનાવવામાં 10 મિનિટ લગાવી રહ્યો હતો. તેને સાધનાને જોઈ તેની આંખોમાં એક અજીબ ઉદાસી હતી, એક બેબસી હતી. સવારથી તેને પણ કંઈ ખાધું નથી. ભૂખ લાગી હતી. પછી તે રોકાયો. એક ઊંડો શ્વાસ લીધો, જાણે છાતી પર રાખેલા કોઈ ભારે પથ્થરને હટાવવાની કોશિશ કરી રહ્યો હોય. આજની આપણી છેલ્લી રાત છે. કાલે કોર્ટની સુનાવણી છે. તે પછી આપણે હંમેશા માટે અલગ થઈ જશું. તો વિચાર્યું, ચાલ છેલ્લી વાર એકસાથે બેસીને મેગી જ ખાઈ લઈએ. છેલ્લી રાત, છેલ્લી વાર. આ શબ્દ સાધનાના દિલમાં કોઈ ઓગળેલા કાચની જેમ ઉતરી ગયા. એક ડૂમો ઉઠ્યો જે ગળા સુધી આવીને અટકી ગયો. હા, આ તેમની છેલ્લી રાત હતી. કાલ પછી કદાચ તેઓ એકબીજાને જોઈ પણ ન શકે. આ ઘર, આ દિવાલો, આ યાદો બધું જ પારકું થઈ જશે. તે ચૂપચાપ અંદર આવી અને કાઉન્ટર પરથી 2 પ્લેટ કાઢવા લાગી. એક જ પ્લેટમાં ખાઈ લઈએ, સુધીરે ધીમેથી કહ્યું. સાધના રોકાઈ ગઈ. તેને એક પ્લેટ પાછી મૂકી દીધી. બંને એક જ પ્લેટમાં મેગી નાખી અને ત્યાં જ કિચનના કાઉન્ટર પર મૂકીને ખાવા લાગ્યા. સાધનાને તે રાત યાદ આવી રહી હતી જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી અને તેનું મેગી ખાવાનું ખૂબ દિલ થઈ રહ્યું હતું. ત્યારે સુધીરે અડધી રાતે ઉઠીને મેગી બનાવી હતી અને બંને હસતા હસતા અડધી મેગી ઢોળી દીધી હતી. દરેક ચમચી સાથે એક યાદ જોડાયેલી હતી, એક હાસ્ય, એક શરારત, એક પ્રેમભરી પળ. ખાતા ખાતા સાધનાની આંખોમાંથી એક આંસુ ટપક્યું અને મેગીમાં ભળી ગયું. સુધીરે જોઈ લીધું. તેને પોતાનો હાથ લંબાવ્યો અને ખૂબ ધીમેથી, લગભગ ડરતા ડરતા તેનું આંસુ લૂછી દીધું. સાધનાએ આંખો બંધ કરી લીધી. વર્ષો પછી તેના સ્પર્શમાં એ જ જૂનો સુધીર હતો. તે સુધીર જે તેના આંસુ નહોતો જોઈ શકતો. તેમણે ખાવાનું પૂરું કર્યું, પેટ ધોઈ અને પછી એકબીજાને ગુડ નાઇટ કહ્યા વિના રૂમમાં જઈને સૂઈ ગયા. પણ તે રાત્રે ન સાધના સૂઈ શકી, ન સુધીર. બંને પોતપોતાના પલંગ પર સૂતા છતને ઘૂરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા, કાલ પછી શું થશે. બીજી સવારે જ્યારે તેઓ કોર્ટ માટે તૈયાર થઈ રહ્યા હતા, ઘરમાં એક અજીબ માતમ જેવી શાંતિ હતી. તે શાંતિ જે કોઈ મોટા તોફાન પહેલાં આવે છે. બંને એકબીજા સાથે વાત ન કરી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. બંનેના વકીલ ખૂબ ઉત્સાહિત હતા, જાણે કોઈ જંગ જીતવા જઈ રહ્યા હોય. મેડમ, આજે તો તમને આઝાદી મળી જશે. બસ જજ સાહેબ પૂછે કે તરત હા કહી દેજો, સાધનાના વકીલે ધીમા અવાજે કહ્યું. સુધીરજી, મુબારક હો. આજથી તમે એક આઝાદ પંખી છો, સુધીરના વકીલે હસતા હસતા કહ્યું. પણ ન તો સાધના કંઈ સાંભળી રહી હતી, ન સુધીર. બંને પોતાના જ ખ્યાલોમાં ખોવાયેલા હતા. જજ સાહેબે આવ્યા. કાર્યવાહી શરૂ થઈ. તમારા બંનેનો 6 મહિનાનો કુલિંગ પિરિયડ આજે પૂરો થઈ ગયો છે. જજ સાહેબે કહ્યું. હું છેલ્લી વાર પૂછું છું, શું તમે બંને, સુધીર અને સાધના, આપસી સંમતિથી આ સંબંધને હંમેશા માટે ખતમ કરવા માંગો છો? કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર તે બંને પર હતી. સુધીરના વકીલે ઊભા થઈને કહ્યું, જી જજ સાહેબ, મારા અસીલ તલાક લેવા માગે છે. સાધનાના વકીલે પણ હા ભરી. જી, મારા અસીલ પણ એ જ ઈચ્છે છે. પણ સાધના અને સુધીરના મનમાં શું ચાલી રહ્યું છે તે જજ સાહેબ તેમના ચહેરા પરથી વાંચી શકતા હતા. તેમણે પેશકારને ઇશારો કર્યો. પેશકાર તલાકના અંતિમ કાગળ
અને એક પેન લઈને તેમની પાસે આવ્યો. ઠીક છે, તો પછી છેલ્લી સહી કરી દો, જેથી આ કાર્યવાહી પૂરી કરી શકાય. પેશકાર પહેલાં સાધના પાસે ગયો. તેને કાગળ અને પેન તેની સામે મૂકી દીધા. સાધનાએ પેન ઉઠાવી. તેનો હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું જાણે તે પેન નહીં પણ કોઈ ઝેરનો પ્યાલો ઉઠાવી રહી હોય. એક સહી અને 7 વર્ષનો સંબંધ, 7 ફેરા, 7 વચન, બધું જ રાખ થઈ જશે. તેનું કાળજું મોં સુધી આવી રહ્યું હતું. નહીં, હું આ નથી કરી શકતી. હું સુધીર વિના નથી રહી શકતી. પણ કેવી રીતે કહું? શું તે માનશે? બીજી તરફ સુધીરનું દિલ જાણે ફાટી રહ્યું હતું. જે જોઈ રહ્યો હતો કે સાધનાનો હાથ ધ્રુજી રહ્યો છે. રોકી લે સાધના, પ્લીઝ રોકી લે. કહી દે કે તને આ તલાક નથી જોઈતો. હું નથી કહી શકતો સાધના, મારામાં હિંમત નથી. પણ તું તો હંમેશા મારાથી વધારે બહાદુર રહી છે. આજે છેલ્લી વાર મારી ખાતર બહાદુર બની જા. તે મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. મેડમ સાઇન કરો ને, બધા રાહ જોઈ રહ્યા છે. સાધનાના વકીલે ધીમેથી કહ્યું. સાધના એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક ઝાટકે પેનને ટેબલ પર પછાડી દીધું. નહીં, હું આ સાઇન નહીં કરું. આખા કોર્ટરૂમમાં જાણે વીજળી ચમકી ગઈ. સુધીરની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જજ સાહેબ, તલાકના કાગળો પર દસ્તખત કરતા પહેલાં હું મારા પતિને એક છેલ્લી વાર ગળે મળવા માંગુ છું, તેણે કહ્યું. કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ શું નવું નાટક છે? કોઈ બોલ્યું. લાગે છે સ્ત્રીનું દિમાગ ફરી ગયું છે. સુધીર હેરાન હતો. તે તો વિચારી રહ્યો હતો કે સાધના તલાક આપવાની ના પાડશે, પણ આ છેલ્લી વાર ગળે મળવાની વાત, આ શું હતું? શું આ અલવિદા કહેવાનો તેનો રસ્તો હતો? સુધીરનો વકીલ ઊભો થયો. ઓબ્જેક્શન યોર ઓનર, આ કોર્ટની કાર્યવાહીની મજાક. પણ સુધીરે પોતાના વકીલને હાથના ઇશારાથી બેસી જવા કહ્યું. સાધનાની આ એ જ ઈચ્છા છે તો એ જ સાચું, કહેતા તે સાધના તરફ ફર્યો. બંને એકબીજાને આંખોમાં જોયું. આજે તે આંખોમાં ન ગુસ્સો હતો ન નફરત, બસ એક અપાર દર્દ, એક ઊંડી ઉદાસી અને વર્ષોનો અણકયો પ્રેમ હતો. સાધનાએ ધ્રુજતા ધ્રુજતા પોતાના હાથ લંબાવ્યા. સુધીરે પણ જાણે કોઈ સંમોહનમાં બંધાઈને પોતાની બાહો ફેલાવી દીધી અને પછી તે તેને વળગી પડી. સાધનાએ પોતાની આંખો બંધ કરી લીધી અને સુધીરના શર્ટને પોતાની મુઠ્ઠીઓમાં એટલી જોરથી ભીંસી લીધો જાણે તે તેને નહીં પણ પોતાની વિખરાઈ રહેલી જિંદગીને પકડવાની કોશિશ કરી રહી હોય. તેને સુધીરના શરીરમાંથી એ જ જાણીતી મહેક આવી રહી હતી જે ક્યારેક તેને દુનિયામાં સૌથી વધુ સુરક્ષિત મહેસૂસ કરાવતી હતી. સુધીરે પણ તેને કસીને પોતાની બાહોમાં ભરી લીધી. તેને પોતાના ચહેરા સાધનાના વાળમાં છુપાવી દીધો. તેને આંગળીઓ સાધનાની પીઠ પર એમ ચાલી રહી હતી જાણે તે છેલ્લી વાર તેના અસ્તિત્વને મહેસૂસ કરી લેવા માગતી હોય. અને પછી સાધનાએ સુધીરના કાનમાં ધીમા અવાજે કહ્યું. સુધીર, 7 વર્ષ પહેલાં તે મારી સાથે એક વચન આપ્યું હતું કે તું ક્યારેય મારી આંખોમાં એક આંસુ નહીં આવવા દે, ક્યારેય મારો સાથ નહીં છોડે. તેનો અવાજ તૂટી રહી હતી. આજે મને તારી સૌથી વધુ જરૂર છે. સુધીર, હું તારા વિના નથી રહી શકતી. મને આપણો તે અધૂરો સંબંધ પાછો જોઈએ. પ્લીઝ મને પાછો લઈ ચાલ. સુધીરનું આખું શરીર એક પળ માટે જડ થઈ ગયું. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેને સાધનાને વધુ કસીને પોતાની બાહોમાં ભરી લીધી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુધીરનો અવાજ ધ્રુજવા લાગી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો. સાધના, હું તો ક્યારનો આ પળની રાહ જોઈ રહ્યો હતો, પણ કંઈ કહેવાની હિંમત નહોતો એકઠો કરી શકતો. ભૂલ મારી હતી. મેં તને ક્યારેય ન સમજ્યો, પણ હવે હું તને ક્યારેય ખુદથી દૂર નહીં જવા દઉં. બંનેના શરીર ધ્રુજી રહ્યા હતા. થોડી પળો પછી જ્યારે તેઓ અલગ થયા તો બંને એકબીજાનો હાથ થામી રાખ્યો હતો. જજ સાહેબ, જે અત્યાર સુધી ખામોશીથી આ બધું જોઈ રહ્યા હતા, તેમની અનુભવી આંખોમાં એક હળવી સ્મિત તરી ગઈ. હવે તમે બંને કહો, શું નિર્ણય છે તમારો? જજ સાહેબ, સુધીરે કહ્યું. તેની અવાજમાં એક નવો આત્મવિશ્વાસ હતો. આ 6 મહિનામાં અમે શીખ્યું કે એકલતાથી મોટું કોઈ દર્દ નથી હોતું. અમે એકબીજાથી લડી શકીએ છીએ, પણ એકબીજા વિના રહી નથી શકતા. આ કાગળ અમારા સંબંધનું ભવિષ્ય નક્કી નથી કરી શકતા. અમે અમારું ભવિષ્ય ખુદ લખીશું એક સાથે. એટલે અમે આ અરજી પાછી લેવા માંગીએ છીએ. સાધનાએ તેનો હાથ વધુ કસીને પકડી લીધો. જી જજ સાહેબ, અમે અમારી મરજી પાછી લેવા માંગીએ છીએ. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાની આંખો લૂછી. તમે જાણો છો, જજ સાહેબે કહ્યું. તેમના અવાજમાં એક પિતા જેવી નરમાઈ હતી. હું છેલ્લા 30 વર્ષોથી આ ખુરશી પર બેઠો છું. દરરોજ હું સંબંધોને તૂટતા જોઉં છું. દરરોજ હું તે ચહેરાઓને જોઉં છું જે ક્યારેક એકબીજા માટે જાન આપવા તૈયાર હતા
અને હવે એકબીજાની જાન લેવા તૈયાર છે. પણ આજે મેં પહેલીવાર કોઈ સંબંધમાં એટલી ગહેરાઈ જોઈ છે કે મારી આંખો પણ ભરાઈ આવી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. સંબંધ તોડવો બહુ જ સરળ છે. બસ એક સહી અને બધું ખતમ. પણ સંબંધ જોડવો, તેને બચાવવો, તેના માટે હિંમત જોઈએ અને તે હિંમત તમારા બંનેમાં છે. આજે તમે માત્ર તમારો સંબંધ નથી બચાવ્યો, પણ દુનિયાવાળાઓ સામે પણ એક મિસાલ રજૂ કરી છે. પછી તેમણે પોતાની મેજ પર રાખેલો હથોડો ઉઠાવ્યો અને માર્યો. એપ્લિકેશન ફોર ડિવોર્સ ઇઝ ડિસમિસ્ડ. કેસ ક્લોઝડ. આખા કોર્ટરૂમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. કેટલાક લોકો રડી રહ્યા હતા, કેટલાક હસી રહ્યા હતા. સાધના અને સુધીરના વકીલ પણ પોતાની હેરાની છુપાવી નહોતા શકતા. જજ સાહેબે તેમને જોયા. જાઓ અને એક નવી જિંદગી શરૂ કરો. આ વખતે એકબીજાની વાત સાંભળજો. આ વખતે એકબીજાને સમજજો અને સૌથી જરૂરી, ભૂલથી પણ એકબીજાને જુદા થવા વિશે ન વિચારજો. સાધના અને સુધીરે એકસાથે માથું નમાવ્યું. સુધીરે સાધનાનો હાથ થામ્યો. બંને હાથમાં હાથ નાખીને કોર્ટની સીડીઓ ઉતરવા લાગ્યા. તેમને જોઈને કોઈ નહોતું કહી શકતું કે આ એ જ બે લોકો છે જેને થોડીવાર પહેલાં તલાક લેવા આવ્યા હતા. તો દોસ્તો, સુધીર અને સાધનાએ હાથમાં જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? પોતાની રાય કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો, કયા ગામથી સાંભળી રહ્યા છો, એ કોમેન્ટમાં લખજો. અને દોસ્તો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટનાઓ કે કોઈ અનુભવ થયો હોય તો જેને તમે ઈચ્છો છો કે તમે વાર્તાના રૂપમાં બધા સામે લાવીએ, તો તમે અમને જરૂર લખી મોકલો. તમે કમેન્ટ કરી શકો છો. અને દોસ્તો, તમારા કોમેન્ટમાં ગામનું નામ, શહેરનું નામ લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. દિલથી આભાર. થેન્ક યુ સો મચ.